સ્વામી કે અત્યારે દ્વારિકાની અંદર શંકરાચાર્યની પીઠ છે એની અંદર અત્યારે 70માં ગાદી સદાનંદ સરસ્વતી અત્યારે જે ગાદી આપણા કચ્છની અંદર પણ કોમડી પ્રોગ્રામમાં આવ્યા હતા, પછી આપણે અધિવેશનની અંદર પણ આવ્યા હતા. શંકરાચાર્યની જે પીઠ એની અંદર અત્યારે 79ની જે ગાદી છે એનાથી પૂર્વ 42માં ગાદી પ્રતિષ્ઠિત દ્વારકાની શંકરાચાર્ય હતા. એ 42માં ગાદી પ્રતિનું નામ હતું હરસુડ સ્વામી. હરસુડ સ્વામી જ્યારે કચ્છની અંદર નારાયણ સરોવરની યાત્રા આવે એ માંડવી દરિયા કિનારે અને ત્યાંથી જ્યારે એ નારાયણ સરોવર યાત્રાએ જતા હતા ત્યારે એની સેવા કાજે એક 16 વર્ષનો છોકરો જે એમની સેવા કરી અને એ છોકરાનું નામ હતું દેવાજી બાપુ, દેવાજી દરબાર. અને એ સાહેબ પરિવાર એટલે અત્યારે ભુજની માંડવીની અંદર વિજય વિલાસ તમે જોયું બરોબર છે. પછી આપણે અહીંયા અબડાસાની અંદર વિજય સાગર જોયું હોય એમ છે. તો એ જે પરિવાર એ પરિવારમાંથી જ એક આવેલું એક ચેતના જેનું નામ દેવાજી બાપુ દરબાર હતા, દેવાજી સાહેબ પરિવારનું. એટલે એ દેવાજી હરસુડ સ્વામીની સેવા કરી અને જ્યારે હરસુડ સ્વામીને એની ઉપર નજર પડીને એટલે હરસુડ સ્વામીને દેખાણું કે આ સંસારની અંદર રહેવો જીવ નથી, આ જીવ ચેતનાવાળો છે ને જાગેલો છે. પણ કીધું છે ને કે અજ્ઞાનતિમિરામ દસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુતમ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુ. જ્યારે ગુરુજીની નજર એની ઉપર પડી જાય અથવા ગુરુજીની નજર પડી જાય ને તો એ જીવ જાગી જાય. એવી રીતે દેવા સાહેબ ઉપર હરસુડ સ્વામીની નજર કરી ગઈ. હરસુડ સ્વામીએ એમણે કીધું કે હું તને આશીર્વાદ આપું છું પણ ઉપદેશ લેવા માટે તને દ્વારકા. એ હરસુડ સ્વામી દેવા સાહેબને વચન આપેલું અને એ દેવા સાહેબ એવું કહેવાય છે કે હરસુડ સ્વામી પાસે ત્યાં દ્વારકાની અંદર જઈ કરીને ગુરુ દીક્ષા લીધી અને ત્યાંથી આશીર્વાદ પ્રાપ્ત કરી અને પાછા પરત આવ્યા. આવી કરી અને એ એકાંતમાં ભજન સાધન કરતા કોઈ સંસારને ખબર નહીં. જ્યારે ઝીણી પરિવાર વચ્ચે ખબર પડી ત્યારે પરિવારજનોને કહ્યું કે આ સાધુ બનશે. આવો અંદર ક્ષણિક અવિશ્વાસ. જ્યારે કચ્છમાંથી એક સંઘ હરિદ્વાર જઈએ, દ્વારકા જઈએ, ત્યારે એ સમયે દેવા સાહેબે પણ જવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે પરિવારની એના દેવા સાહેબના પૂર્વાશ્રમી પિતાશ્રી હુકો હતા. એ રોજ હુકો ભણી કીધું કે દેવા તું લેતો તો પછી અમે જો હુકો ભણતો કેમ કામ તો દઈ તો આમ એના તો તું એમ રજા જોઈ એમ કરીને ભૂમિની અંદર પૂરી દીધા. અને પછી જ્યારે હુકો ભરવાનું કામ આવ્યું ને ત્યારે દેવા સાહેબ એક ઓરડાની અંદર રૂમમાં પૂરેલા અને રૂમમાંથી એને એના બાપનો હુકો ભરી દીધો ને ત્યારે એના બાપને પૂછ્યું કે દેવા તું રૂમે બેઠો બધો હુકો ભરી દેતો દ્વારકા મેં તો કરી દીધો જરૂર નથી એટલું કામ કર ઓરડા પૂરો હુકો ખાલી થયો અને તું ભરી ગયું દ્વારકા રૂમમાં દેવા સાહેબ પછી રજા દીધી. એની પાછળ એક રાત એ સંઘ તો અહીંથી પગે ચાલીને જે દ્વારકા ગયો બીજો 24 કલાકનો કામ ત્યાં સુધી પહોંચી જાય. ત્યાં પછી દેવા સાહેબ એના હરસુડ સ્વામીએ એક ભગવી ચાદરની જોઈ. એ ભગવી ચાદર માંડવી દરિયા કિનારે દરિયા ઉપર પાથરી અને એની ઉપર પલાઠી વાળી અને દેવા સાહેબ એમ કહેવાય છે દ્વારકા પહોંચ્યા. કચ્છમાંથી જે સંઘ પગે ચાલીને જે ગયેલો એ સંઘને દેવા સાહેબે સાંભળી. ત્યારે કચ્છની પ્રજાને ખબર પડી કે આ જીવ તો જાગી ગયો છે. જે હુમલાની અંદર એક ઓરડામાં બેઠેલો છોકરો આપણાથી મોર અહીં સુધી પહોંચી અને આપણું સામનું કરતો હોય છે. અને એવું કહેવાય છે કે એ દેવા સાહેબ હરસુડ સ્વામીએ પછી દ્વારકાની અંદર દીક્ષા આપી, શબ્દ આપ્યો, મિત્ર આપ્યો અને એને નામ આપ્યું દેવા સ્વામી. નામ પડ્યું પછી નામ
લાભ લઈ અને ત્યાંથી આવી અને પછીની અંદર ગુજરાતની અંદર ભવ્ય સંપ્રદાયની સ્થાપના કરી. એ એવા સાહેબ પાસે આ જ વાંઢાની ધરતી જે દરબાર લોહી જેનું નામ વ્યારાજી બાપુ કરી એની એવા સાહેબ પાસે દીક્ષા લીધી અને એનું નામ વ્યારી સાહેબ. એ વ્યારી સાહેબે આપણું જે માતાજીનું જે મંદિર કર્યું ત્યાં એનો ગુનો હતો અને ત્યાં એની ગુફા હતી. એવું કહેવાય છે, ગુનો ઇતિહાસ એવું બોલે છે કે વ્યારી સાહેબ ગુફામાં જતા તારે નીકળતા કોઈ જોઈ શક્યા નથી. આવી રીતની ગુફા હતી. વ્યારી સાહેબે ગુનો ચેતન કર્યો અને એ વ્યારી સાહેબના શિષ્ય બન્યા. આ 18 આલમનો દ્વારો કોણ કહેવાય છે એ વાત. તો વ્યારી સાહેબ દરબાર અને એમના શિષ્ય શેમસાગર તો એ ગઢવીથી દરબાર પાછળ દરબાર આવ્યું અને શેમસાગરજી મહારાજ ગઢવી હતા તો એના શિષ્ય ઈશ્વરરામજી મહારાજ આવ્યા. ઈશ્વરરામજી મહારાજનું શરીર ભાનુશાલી, તો ભાનુશાલી એટલે ગઢવી પાછળ ગઢવી આવ્યું. ઈશ્વરરામજી મહારાજના શિષ્ય લાલરામજી મહારાજ હતા તો ભાનુશાલી પાછળ ભાનુશાલી આવ્યું. લાલરામજી શરીર પાટીદાર, તો લાલરામજી મહારાજ પાટીદાર હતા તો એના શિષ્ય બન્યા ઉદ્ધવરામજી મહારાજ, તો પાટીદાર પાછળ પાટીદાર આવ્યું. ઉદ્ધવરામજી મહારાજના શિષ્ય હતા દયાળરામજી મહારાજ, તો ભાનુશાલી પાછળ ભાનુશાલી દયાળરામજી મહારાજ. અને દયારામજી મહારાજના શિષ્ય હતા શાંતિરામજી મહારાજ, શાંતિરામજી મહારાજ એટલે એમનું શરીર હતું પાટીદાર, તો લોહાણા પાછળ લોહાણા આવ્યું નહીં. અને શાંતિરામજી મહારાજનું શરીર પાટીદાર હતું. એમના શિષ્ય આવ્યા કરશનરામજી મહારાજ, તો કરશનરામજી મહારાજનું શરીર હતું મિસ્ત્રી એટલે પટેલ પાછળ પટેલ આવ્યું નહીં. આ વાંઢાઈની પરંપરા છે. એટલે અહીંયા ડીએનએ પાછળ ડીએનએ આપતું નથી. ડીએનએ ચેન્જ થાય છે. આ વાંઢાઈની પરંપરા છે. એટલા માટે વાંઢાઈને 18 આવે છે. આ વાંઢાઈ ઈશ્વર આશ્રમની બે જ મોટામાં મોટી બે જ મોટો ધર્મ છે. સેવા અને બીજું હરિહર. એમ કહેવાય છે કે ગુરુજનો કહેતા કે ઈશ્વર આશ્રમની અંદર તમે એક પંગત કરાવશો તો 68 તીર્થને સંતોષ થશે. જેવી રીતે સુદામાએ અડધો ચોખ્ખો ધરાયો હતો અને ભગવાન એવી રીતે એમ કહેવાય છે એક થાળી સમાધિમાં બેઠેલા મહાપુરુષોને આપણા પરિવારના નામની જો ધરાવવામાં આવે ને તો એ 68 તીર્થની અંદર બેઠેલા જે પણ દેવાલયો છે, જે પણ તીર્થો છે, સર્વને ઉડકારો આવે. એટલા માટે વાંઢાઈની અંદર આ પંગત પરંપરા, એ પરંપરા અનુસાર આજે હરિરામાનો પરિવાર અહીં પંગત કરવા માટે, ખાલી લાડવા ખાવા માટે નહીં, આ પંગતનું બહુ જ મોટું માતમ છે. એ વડીલો આ ચીલો બનાવી ગયા છે અને એ ચીલો આજ પાછો તમે જે પ્રજ્વલિત કર્યો એ એટલું કહું આ પોકાર પરિવારને આજે જેમ તમે પંગત કરવા માટે આવ્યા હો ને, બની શકે તો 12 મહિનામાં એક પંગત કરજો, 12 મહિનામાં નથી શકે તો 3 વર્ષમાં એક પંગત કરજો, 3 વર્ષમાં નથી શકે તો 5 વર્ષમાં એક પંગત કરજો, 5 વર્ષમાં નથી શકે તો 10 વર્ષમાં એક